आई गयो बेटा। गर्मी बहु ज नहीं बेटा, हेलमेट बेलमेट पहरे छे ने। पाणी लावजो, मिहिर आई गयो छे। हूँ शुं कहेती थी बेटा, 2 मिनिट बात करीश। हाँ सरस ले पाणी आलीने जाओ तम तार के मां दीकरो बात ना करे। आने एवुं बहु छे के मार तार जोड़ बात ज नहीं करवानी। ओ मानो जीव छे आखो। हाँ नहीं शुं नाटक केम कर्युं, नाटक केम कर्युं जो। हाँ हूँ शुं कहेती बेटा, उनाळा અથાણાની सीजन आई बेटा, तो આપણે ચકુન ઘેર 6-7 કિલોનું અથાણ। કેમ 6-7 કિલો ના હોય એટલે તો તમારી મમ્મી આવડી બાટલીમાં મોકલે, તમારી મમ્મીને જીવ નહીં હોય ના ભાઈ હો। અમારા ઘરમાં એવા વ્યવહારો નથી હોતા। અને તમે વચ્ચે વચ્ચે ના બોલો, કાન અહીંયા આગળ ના રાખ બેટા। તાર બાપુજી મરી ગયા ને કરતા હું જતી રહી હોત તો આવું આવું સાંભળ। હા સાંભળ, 6-7 કિલોનું અથાણું આપણે આપવાનું છે। વેવાઈ વેલામાં સારું લાગે, સમજો તું બેટા। હજુ હું જીવું છું ત્યાં જ આવું કરે તો કાલ ઉઠીને મરી જાઉં, મારે છોડી તો પાણી પાલો કોઈ નહીં। નાટક બંધ કરો એટલે શું વળી, શું નાટક કર્યું કે મારા છોકરા જોડ બે ઘડી આંસુ ના આવે? બધી વાતમાં કાન અહીંયા રોજ જા, તમે ઉપરના રૂમમાં જતા રહો। મા દીકરો બેઠા હોય ત્યાં હૈયે ના ઉભા રહો બાપ। જો હારું હવે નહીં રડું બેટા। હું શું કહું છું, કેરી ગાળાનું તેને જમવા માટે બોલાવાના પ્રિતેશ કુમારને ને તો એને સાસુ ને નણંદઈ અત્યારે આવેલી જ બેટા, તો એને બોલાવી લે ને આવતા રવિવારનું કહી દઉં। કેમ આવતા રવિવારે નહીં ફાવે એટલે તમે કહો એ પ્રમાણે મારે છોડીએ આવવાનું। આ એના બાપનું ઘર છે, કેમ ના આવે વળી? જો બેટા પાછું કેમ નાટક કર્યા વગર વાત કરો એટલે? અલે માનો જીવ છે, મારું હૃદય ના બળે બાપ। એ ભગવાન મને ઉઠાઈ લે બાપ, આવું બધું જોવું ને એમ કરતા। બોલાવીશ ને બેટા, હારું કંદોઈનો મોહનથાળ લાવજે પ્રિતેશ કુમાર માટે। પહેલાં તું આને કહી દે થી આગી જતી રહે, મારે અહીંયા જ ઊભી રહે ભજીયા તળવા માટે। અને શું કહેતી જ? હા હવે નહીં રડું બેટા, વેકેશન ચાલુ થઈ ગયું, ભાણિયાઓને રહેવા માટે ફોન કર। ફોન કરવો પડે બેટા, બેનની સાસરીમાં આપણે એને ઇન્વાઇટ કરવી પડે, આમંત્રિત કરવી પડે। અને ચકુને કહેજે 15-20 દિવસ રહેવા આવે। કેમ તમે તમારા પિયર જવાના છો, કેમ છોડી આવે ત્યારે તમારે નહીં રહેવાનું એમ? ત્યારે જ તમારે પિયર જવાનું મુહૂર્ત આવે છે? ખરી છે બાપ તાર બૈરી તો અલા, એટલે જ તને કહું છું કે હું મરી ગઈ હોત તો સારું થાત। કેમ અત્યારે ના જાય? હા એમ બેટા, હા એમ હા છોડી આવે ને આવી ભાભી જતી રહે તો સારું લાગે ને સાસરીમાં કેવું લાગે? અને પછી મારે બધું ના કરવું પડે બેટા, અને કરવું એનો વાત સારું એને હું જ મરી જાઉં, હું જ હિમાલય જતી